મોરબી સબ જેલ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે જેલમાં બંધ ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી અને પોતાના ભાઈઓ જલ્દી જેલમાંથી મુક્ત થાય તેમજ ભવિષ્યમાં સારા નાગરિક બને તેવા આશીર્વાદ આપ્યા હતા। ભાઈને રાખડી બાંધતી વખતે અનેક બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા, જેના કારણે હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા। રક્ષાબંધન નિમિત્તે મોરબી સબ જેલ તંત્ર દ્વારા બહેનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુચારુ વાતાવરણમાં રાખડી બાંધવાની વ્યવસ્થા કરાઈ હતી। તો બીજી તરફ જેલમાં બંધ મહિલા કેદીઓના પરિવારમાંથી કોઈ રાખડી બાંધવા ન આવતા જેલ અધિક્ષક અને જેલ સ્ટાફે માનવતા દાખવી તેમના ભાઈ બની રાખડી બંધાવી હતી। મોરબી સબ જેલમાં દર વર્ષે કેદીઓની બહેનો રક્ષાબંધનના પર્વથી વંચિત ન રહે તે માટે નિયમોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। કેદીઓ અને બહેનોએ જેલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। ઘણો ટાઈમ થયો કે રાખડી બાંધવાનો મારા માટે એક ફેસ્ટિવલ કહેવાય કે દિવાળી મારી માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી હોતી જેટલી મારી માટે રક્ષાબંધન હોય છે, અને આજ હું અહીંયા રાખડી બાંધવા આવી એટલે મારી માટે એક સારું ઓલું છે। કેવું લાગે છે જેલમાં તમારા ભાઈને તમારે રાખડી બાંધવી પડે છે? આ અનુભવ વિશે શું કહેશો? સારો છે, ખરાબ છે? એક રીતે હું જોયું જાય તો ખરાબ જ અનુભવ કહેવાય, કેમ કે ભાઈ જેલમાં હોય અને રાખડી બાંધવી એટલે બધી બહેનો માટે દુઃખનો વિષય કહેવાય। પણ હા, કે જેલનું સ્ટાફના હિસાબે કે આ સુવિધા આપવી સૌથી સારી વાત કહેવાય કે જેલમાં રાખડી બાંધવા મળે એ બહુ। કેદી ભાઈઓ છે તેના સગા બહેનોને જેલના કેમ્પસમાંથી એન્ટ્રી આપવામાં આવે છે। રૂટીન દિવસોની જેમ મુલાકાત હોતી નથી। આજના દિવસે મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ ડૉક્ટર KLN રાવ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ કેદીઓના સગા બહેનોને જેલના ગેટની અંદર કેદીઓના સગા બેન તેના સગા ભાઈને હાથોહાથ રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા શિસ્ત અને સલામતીને ધ્યાને રાખી। પહેલો ઘરે હોય તો મજા આવી હગે, અહીંયા તો મજા ન આવે। ફોટા પાડી હગી, વિડીયો ઉતારી હગી, ઘરે હોય તો ધમાલ મસ્તી કરી હગી, બધા હારે હોય। રક્ષાબંધન આવા પાવન અવસર ઉપર અમે ઘર પરિવારથી દૂર છીએ અને આજે જે તહેવાર છે જે આપણી પરંપરા મુજબ આજે જેલના અધિક્ષક સાહેબશ્રી અને જે જેલ સ્ટાફ છે એ ઉપરાંત બહારના બી જે પોલીસ સ્ટાફને છે એમને સર્વે મળીને જે આયોજન કર્યું છે જેમાં બહેનોને રૂબરૂ બંધ મુલાકાત કરાવડાવી અને એમના હાથેથી રાખડીને બંધાવી અને એ અમને આશીર્વાદ આપે કે જેથી અમે જલ્દીથી આ જગ્યાએથી છૂટી શકીએ કાયદા કાનૂની વ્યવસ્થામાંથી। તો બહુ સારું, એકંદરે બહુ સારું આયોજન છે અને બહુ સારી એવી લાગણીને ઘરના એના સાથે શેર થવાથી બહુ સારી અનુભૂતિ થાય।